કિલ ધ ટાઈમ. સાંજ પડે ને તમે ટીવીની સિરિયલોની સામે જઈને બેસો છો ત્યારે હું તમને કહું છું યુ આર કિલ ધ ટાઈમ. એક ન્યૂઝ જોતા હોય એ વાત જુદી છે, તમે કિલ ધ ટાઈમ છે નહીં, સમયને મારો નહીં. એક તો લિમિટેડ ટાઈમ મળ્યો છે ને એમાં પણ તમે જો આવી સિરિયલો, બેકાર ન્યૂઝ ચેનલો, બેકાર ચેનલોની અંદર તમે સફરિંગ કર્યા જ કરતા હો રિમોટ લઈને, પ્લીઝ આ કિલ ધ ટાઈમ છે. વેસ્ટ ટાઈમ કોને કહેવાય? હોટલમાં, હિલ સ્ટેશનમાં રખડવું, સાંજ પડે ફરવું, આ બધું વેસ્ટ ટાઈમ છે. પાસ ધ ટાઈમ, યસ, વોટ્સએપ બેસી જાઓ, એફબી, ફેસબુક બેસી જાઓ, અડધો કલાક, કલાક, 1.5 કલાક. તમારી માં કહે બેટા ચલ ને, ખાવાનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ થઈ ગઈ, જમવાનો ટાઈમ. હા મમ્મી હમણાં જ આવું છું, હમણાં જ. આ તો ટેપ નથી કરતા. ટેપ કરો ને તો તમે 1.5 કલાકથી હમણાં આવું છું, હમણાં આવું છું, હમણાં આવું છું બોલ. તમને ખબર ન પડે એવી રીતના તમારો ટાઈમ એમાં ચાલ્યો જાય છે. મત કરો. વોટ્સએપ બિલકુલ બોગસ. દિવસમાં 800 મેસેજ આવતા હશે અને પાછું એક પણ તમારી આંખ નીચેથી પસાર પવિત્ર થયા વગર જવો ન છો. તમારી આંખને આમ પાવન કરીને જ આગળ વધવું. શું માંડ્યું છે તમે? હું તો એને છે ને આ નાના બચ્ચાઓના ડાયપરની સાથે સરખાવું છું. જે મમ્મી હોય, અહીંયા કોઈ મમ્મી છે જેને એક નાનું બબલું હોય? હા, આવા 4 બહેનો છે. હવે જેના ઘરમાં નાનું બબલું હોય 4 મહિના 6 મહિના એને ડાયપર પહેરાવતા હોય, બરાબર છે. અને પછી પહેલાના કાળમાં તો જુદું હતું, ડાયપર બાયપર કાંઈ હતા જ નહીં. એને ખાલી એનો ટાઈમ થાય ને એટલે મમ્મી કહે છી, એટલે ઓલો સમજી જાય અને ઓલો એનું કામ પટાવી દેતો. આજે હવે મમ્મીઓ પાસે એવો ટાઈમ નથી ને ઓલામાં કઈ અક્કલ બકલ છે નહીં, એટલે એને તો છોડી જ દેવાનું હોય બધું. હવે એ છોડી દે, ગમે ત્યાં છોડી દે. એટલે મમ્મીઓ પણ ડાયપર લઈ આવી છે. હવે એ ડાયપર, હું ડાયપર ને વોટ્સએપ બેવને સરખા ગણું છું. ડાયપર દર અડધા કલાકે મમ્મીઓ ચેક કરે, હાથ ફેરવી દે. હા, એમ તમે પણ અડધા કલાકે વોટ્સએપ ને ચેક કરી લો. કઈ છે? હોય કાંઈ નહીં, પાછું હોય કાંઈ નહીં, પણ ચેક કરતા રહો. દર અડધા કલાકે મમ્મી ડાયપર ચેક કરે, મમ્મીની દીકરી વોટ્સએપ ચેક કર્યા. પાસ ધ ટાઈમ બટ યુઝ ધ ટાઈમ. આ શિબિરમાં તમે આવ્યા છો એ તમે યુઝ ધ ટાઈમ છે. ભલે એક વખત કુછ ચેન્જ પાને કે લીએ આए, પણ તમે સાંભળવા માટે આવ્યા. યુઝ ધ ટાઈમ છે. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ નોટ ફોર મેન. સમય અને પ્રવાહ, નદીનો પ્રવાહ, આ બે ક્યારેય કોઈના માટે ઉભા રહેતા. તમે આવ્યા ત્યારે 3 વાગ્યા હતા, અત્યારે કદાચ 4:45 થયા છે. સમય ઉભો રહે છે? નથી ઉભો. સમય તો ભાગે જ જાય છે. મારે ભલે હજી 1 પેજનું હોમવર્ક તમારી આગળ મૂકવાનું બાકી હોય, એ ઉભો નહીં. એ કહી દેશે કે 5 વાગે એટલે 5 વાગવાના છે. હવે આગળ ચલાવવું તો 5:30 કરો એ વાત જુદી છે. હું તો આગળ ચાલવાનો છું. ઘડિયાળ કઈ 5 વાગે અટકી નથી જવાની તમને લોકોને ઉલ્લુ બનાવવા માટે કે તમને લોકોને અહીંયા રાખવા માટે ઘડિયાળ બંધ પડી જાય. નહીં, એ ચાલ્યા જ કરશે. સમય ક્યારે અટકતો જ નથી, ભાગ્યા જ કરે છે. ત્યારે જિંદગીનો કોઈ ભરોસો નથી. સિકંદર જેવા સિકંદરને પણ 32 વર્ષની ઉંમરે રવાના થવું પડ્યું છે. નેપોલિયન, હિટલર, બધાની જિંદગી જુઓ કેવી ખરાબી સાથે થઈ છે. ઇતિહાસમાં ભલે એમના નામ હોય, કોઈ સુસાઇડ કરીને મર્યું છે, કોઈને ગોળી મારીને ખતમ કરી દેવામાં આવ્યા છે. આવી જિંદગીઓ જીવવાનો શું મતલબ છે? જે 40, 50, 60, 70 મળ્યા છે તમારા માટે એમ બોલાય. એ ગયો ત્યારે જેમ ચંદ્રશેખર મહારાજ કહેતા હતા, આપણે મરીએ તો મરદની છાતીથી મરવાનું. તમારી ઠાઠડી નીકળે ત્યારે બોલે મરદનો બચ્ચો હતો, 56ની છાતી હતી, એ મર્યો તો પણ જીવતો છે. તમારી લાઈફ, जिंदगी लंबी नहीं होनी चाहिए, जिंदगी बड़ी होनी चाहिए. मारो नवो डायलॉग सांभळो. लाइफ लॉन्ग नहीं होनी चाहिए, लाइफ स्ट्रॉन्ग होनी चाहिए. તમારી લાઈફ ભલે 40, તમારી લાઈફ ભલે 40 વર્ષની હોય, પણ 40 વર્ષના 4 વર્ષ પણ એવા કામ કરીને જાઓ કે તમારી પાછળ બોલે મરદનો બચ્ચો હતો. जब तुम आए जगत में जग हसे तुम रोई, अब करनी ऐसी कर चलो तुम हसो जग रोई. તમારી પાછળ સાધુના આંખમાં આંસુ આવે તો સમજો જિંદગી જીવ્યા. ઝઘડુસાનું મોત થાય ને,
ઝઘડુ શાહનું મૃત્યુ થયા પછી દિલ્હીનો બાદશાહ 2 દિવસ સુધી મોઢામાં અન્નનો દાણો નતો નાખ્યો. એવા દેશ પરદેશના રાજાઓ હતા જેને સમાચાર મળ્યા ઝઘડુ ગયો, એ લોકોએ પાણી પી લીધું, કોઈએ પોતાની મુગટ ઉતારી દીધો. રાજા જલ્દી મુગટ ના ઉતારે, પણ ક્યારેક મોટું માન આપવાનું હોય ત્યારે મુગટ ઉતારી દે. વસ્તુપાળ જ્યારે પરલોકમાં ગયા, એના ગુરુ હતા વર્ધમાન સુરી. એમણે શું કર્યું હતું ખબર છે? એમણે જિંદગી ભર માટે 6 વીઘાનો ત્યાગ, જિંદગી સુધી આંબેલ. એક ગ્રહસ્થ શ્રાવક મૃત્યુ પામે અને એક સાધુ એની પાછળ જો 6 વીઘાના ત્યાગ કરે, તમે ના કરી શકો કાંઈ? તમે એવા કોઈ કામ ન કરી શકો કે તમારા માટે સાધુને બોલવાનું મન થાય કે ભાઈ આ છોકરો જિંદગી જીવી ગયો. જિંદગી લંબી નહીં, જિંદગી બડી, જિંદગી લાઈફ લોંગ નહીં, લાઈફ સ્ટ્રોંગ હોની છે. તમે કેટલા વર્ષ જીવ્યા એ મહત્વનું નથી, તમે કેવું જીવ્યા એ મહત્વની વાત છે. આપણે ત્યાં લંબાઈ અને પહોળાઈની બહુ મહત્તા નથી, ડેપ્થ, ઊંડાણ કેટલું છે તમારી જિંદગીમાં એ બહુ મહત્વની વાત છે. મુલ્કો કે માલિક થે, સેનાઓ કે સ્વામી થે, સિકંદર જબ ચલ બસે દોનો હાથ ખાલી. શું લઈ ગયા? તમે તમારી જિંદગીના 30-40 વર્ષ ધંધાની પાછળ લગાવી દેશો, બહુ રૂપિયા ભેગા કરશો, બહુ પાલડીથી તમે પ્રહલાદનગર જશો, પ્રહલાદનગરથી આગળ બોપલ જશો, ગુમા જશો, આંબલી જશો. તમારો અહીંયા ફ્લેટ હતો, ત્યાં બંગલો હશે અને ત્યાં કદાચ ફાર્મ હાઉસ થશે. એનાથી વધારે કંઈ થવાનું છે? તમારા ફાર્મ હાઉસ કરતા મારો અપાસરો કેટલો મોટો છે. જો મોટું જ જોઈતું હોય તો મારે ત્યાં આવી જાઓ ને. તમે જોઈ જાઓ અમારા અપાસરા કેટલા મોટા છે કે નહીં. જૈનનગર તમે પંકજનો અમારો અપાસરો જોયો છે ને, કેટલો મોટો, 2,000 જણા સમાઈ જાય. આવા અમારા અપાસરા મોટા છે, પણ અમને આની કઈ પડી નથી હોતી. કારતક સુદ પૂનમ થાય, અલવિદા કરીને અમે અહીંથી રવાના થઈ જવાના. તમે શું આવા બધામાં માની બેઠા છો? બંગલો જોઈએ, ફાર્મ હાઉસ જોઈએ, 2 BHK માંથી 3 BHK, 3 BHK માંથી 4 BHK, અને એના માટે સવારથી સાંજ દોડાદોડી. એના માટે ધર્મને બાજુ પર મૂકવો પડે. તમે બાજુ પર મૂકી દીધો છે, બધો જ ધર્મ તમે બાજુ પર મૂક્યો છે. પ્લીઝ, આ જીવનનો ભરોસો નથી. થોડું ચેન્જ લાવો અને તમારી લાઈફને બદલવી છે. હવે સ્પેલિંગ એ જ રહેશે, હવે એના મિનિંગ બદલાઈ જશે. L = લખ.